મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। કેટલીક વખત રાજનેતાઓએ કરેલા નિવેદનો રાજનીતિમાં એક નવા મુદ્દાને પણ જન્મ આપી દેતા હોય છે। રાજનીતિમાં અત્યારે દિવસ અને રાત નવા નવા નિવેદનો આવી રહ્યા છે, નવી નવી બાબતો સામે આવી રહી છે, ઉમેદવારોની પસંદગીની વાતો આવી રહી છે। જે રીતે ઉમેદવારો બદલવાની, નવાને એન્ટ્રી કરાવવાની જે રીતે આખી વાત ચાલી રહી છે, તો નિવેદનોની પણ ભરમાર થઈ જાય છે। ચૂંટણી આવે એટલે કોંગ્રેસના નેતાઓ પણ નિવેદનો ચાલુ કરી દે। આ એક મોસમ એવી છે, આ એક બાબત એવી છે કે જેમાં ધીરે ધીરે તમામ દ્રષ્ટિએ નવા નવા ફણગા ફૂટતા રહે છે। કોઈ નિવેદન કરે તો બીજી પાર્ટી એ નિવેદનમાંથી કઈ રીતે લાભ લેવો એનું પ્લાનિંગ કરે। એટલે આજે પણ સામ પિત્રોડાએ પણ એક નિવેદન કર્યું છે। સામ પિત્રોડાએ સવાલ પણ ઉઠાવ્યા છે। બીજી બાજુ ગુજરાતમાં અમિતભાઈ શાહની ટિકિટ જાહેર થઈ ગઈ છે। બાકી 25 મૂર્તિયાઓની ટિકિટો ભાજપમાંથી બાકી છે, કોંગ્રેસમાંથી 2 મૂર્તિયાઓની ટિકિટ જાહેર થઈ છે, બાકીના બાકી છે। એના ઉપર સૌની નજર પણ છે। જ્ઞાતિવાદ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે। કામગીરીને તો મને નથી લાગતું કોઈ ધ્યાન આપે, ખબર નહીં કેમ। તો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે। પહેલા તો મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર જે દર્શક મિત્રો જોડાય છે, જે આપણે અહીંથી અપીલ કરીએ છીએ એક મિત્ર 10 મિત્રને કહે એવી રીતે જે અપીલ કારવા બનતા ચલા ગયા। મહામંથન સાહેબ એ હદે એની લોકપ્રિયતા તમે પહોંચાડી છે। ગામ હોય, કસ્બો હોય કે શહેર હોય, તમામમાં મહામંથન આજે નંબર 1 છે। એ તમારો ખૂબ ખૂબ આભાર ને પ્રેમની વાત છે, પ્રેમ આપ્યું છે। સોસાયટીએ મહામંથન ચાલુ તમે કરાવ્યું છે, વીટીવી ચાલુ કરાવડાવી છે। આ એક એવું અભિયાન છે, હું વારંવાર એટલા માટે કહું છું સાહેબ કે આ માત્ર ડિબેટ નથી, આ માત્ર શો નથી, આ માત્ર કોઈ ચર્ચા કરવાનો કોઈ એક પ્લેટફોર્મ નથી। આ એવું સમુદ્ર મંથન છે તમારા ને મારા ભાવિ પેઢી માટે, તમારી મારી ભાવિ પેઢી માટેનો એક એવી મુહિમ છે સાહેબ કે જેટલા ઈમાનદાર લોકો હશે, જેટલા સારા લોકો હશે એને તો આગળ વધારવાના છે, પણ જેટલા કેટલાક ખરાબ ને બૂચ મારા હશે એને શામ દામ દંડ ભેદથી એને પરિવર્તનો કરાવીને, એવા દાખલાઓ આપીને, કર્મના સિદ્ધાંતના દાખલા આપીને પણ આપણે એને વાળવાની કોશિશ કરી રહ્યા છીએ। કેટલાક યુવાનો છે તો એને માત પિતાને કઈ રીતે રાખવા, વડીલોને કઈ રીતે રાખવા એ પણ મહામંથનમાં આપણે ચર્ચા કરીએ છીએ। કેટલીક બાબતો કથાકારો પોતાના સ્વાર્થ માટે નથી કહેતા હોતા, એવી બાબતોનો પણ આપણે મહામંથનમાં ઉલ્લેખ કરીએ છીએ। ભ્રષ્ટાચાર વિરુદ્ધની એક મુહિમ છેડી છે ગુજરાતમાં, બદલાવ લાવવો છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ। કેટલીક જગ્યાએ નાના લોકોને અન્યાય થાય છે, મોટા માથાઓ, આમ રાવણ જેવા નથી પણ મોટો આમ આપણા જેવડો જ હોય પણ એ મોટો માથો ગણાતો હોય, એ મોટા માથાઓને જેલના સળિયા પાછળ નાખવાની કોશિશ આપણે કરવાની છે। એક એવો અભિયાન છેડ્યું છે સાહેબ, એમાં શહેરોમાં પણ તમે ખૂબ પ્રેમ આપ્યો છે, ગામડાઓમાં આપ્યો છે, કસ્બાઓમાં આપ્યો છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। 2 વાત બીજી પણ હું કહી દઉં કે મહેસાણામાં પરમ દિવસે એટલે કે 24 તારીખે આપણે મહામંથન લાઈવ કરવાના છીએ। ત્યાર પછી 2-3 જિલ્લાનું નક્કી થઈ રહ્યું છે, ગીર સોમનાથ છે, મોરબી છે, આઈ થિંક દ્વારકાનો પણ થઈ રહ્યું છે। હવે હું મહિનો આપણી વચ્ચે રહેવાનો પ્લાન કરી રહ્યો છું કે જેથી કરીને જે લોકો અહીંયા આવે છે, ઘણા લોકો અહીંયા અભિનંદન આપવા આવે છે, સૌને મારા વિનંતી છે કે અહીંયા સુધી ધક્કો ન ખાઓ। આપના આશીર્વાદ મારા માટે બહુ મહત્વના છે। મારા માટે મારું નામ કે વીટીવીના અભિનંદનની કોઈ જ જરૂર નથી સાહેબ, તમારા આશીર્વાદ મળશે ને હું પોતે સારા કામ કરવા મજબૂર થઈશ, સારું કરીશ। બીજી એક અપીલ મારે કરવી છે કે વાયરલ જે મેસેજો અત્યારે વહેતા થશે, ફલાણા ભાઈનું આમ છે, ફલાણા ભાઈનું આમ છે, ફલાણા ભાઈનું, તો એના માટે વીટીવીની એક જવાબદારી બને છે સાહેબ।
ગુજરાતના એક નાગરિકના મોબાઈલ ઉપર આવતા તમામ સોશિયલ, કેટલીક પાર્ટીઓના આઈટી હોય, કોંગ્રેસ ભાજપના હોય કે ખોટા મેસેજો વહેતા થતા હોય, તો એ તમામ મેસેજોની પણ ખરાઈ કરવાની જવાબદારી વીટીવીની છે, જેથી કરીને આપ લોકો સુધી, તમારા લોકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે એના માટે વાયરલ ટ્રુથ આપણે ચાલુ કરેલું છે. વાયરલ ટ્રુથ 7:30 વાગે સાંજે દરરોજ આવે છે. તમારા મોબાઈલમાં પણ કોઈ એવો મેસેજ આવે, સમજો કે વચ્ચે પાક વીમાનો મેસેજ જાહેર થયો કે આ પાક વીમા આટલો થયો એટલો, ત્યારે એ મેસેજ જાહેર થયો તો તમારે એ વીટીવીને મોકલી દેવાનું. વીટીવી એની ખરાઈ કરશે અને તમને ટીવી ઉપર દેખાડશે. એટલા માટે કે એ અમારી જવાબદારી છે સાહેબ. વીટીવીનું કામ જ છે સાહેબ કે એક નાગરિકને એનો ન્યાય અપાવે, એક નાગરિકની સાથે વીટીવી ઉભું. આજે કોઈ ભાણવડના એક જસાપર ગામથી એક વ્યક્તિ આવ્યા હતા સાહેબ, ખેડૂત, કે સુદાનભાઈ અમે એક વ્યક્તિ 10 વ્યક્તિને જોતા માત્ર નથી કર્યા, પરંતુ હમણાં એટલી જાગૃતિ આવી છે કે આજે અમદાવાદ સુધી પણ એ માણસ પોતાના હકની લડાઈ માટે અમદાવાદ સુધી, એમણે કહ્યું હું પહેલી વખત અમદાવાદ આવ્યો છું અને પહેલી વખત અહીંયા મને મળવા આવ્યા. આ તમારું પ્રેમ છે, તમારા આશીર્વાદ છે, અને આ જ રીતે ધીરે ધીરે તમે સપોર્ટ કરતા જાઓ. જેતપુરથી એક ખેડૂતભાઈનો મારી ટીમ ઉપર મેસેજ આવ્યો કે સુદાનભાઈને ખાલી વાત કરવી છે કે તમારો ખૂબ ખૂબ આભાર પાક વીમા માટે. સાહેબ, આ તો મારી ફરજ છે અને હજી તો આ શરૂઆત છે, તમે લખી રાખજો. ઘણી જગ્યાએ પાક વીમો ઓછો આપ્યો છે ને, તો એની સામે પણ હજી લડવાની મારી પૂરી તૈયારી છે, સમજી લેજો. સરકારને અભિનંદન આપું છું પાક વીમો જમા, પણ ક્યાંક ભૂલ હશે, ગડબડ હશે અધિકારીઓની, તો એ અધિકારીઓને સીધા કરવાની જવાબદારી મારા ઉપર તમે નાખી છે ને, હું બેખૂબી નિભાવવાનો છું. બે મત નથી એમાં. મેં કીધું મારે કશું જોતું નથી સાહેબ, તમારા આશીર્વાદ સિવાય. અને આ એક એવો માણસ હશે, એક એવી ચેનલ હશે વીટીવી કે તમારા હિત માટે કામ કરતી હશે. મારે કોઈ એવી ટીઆરપી નથી જોતી, મારે ઠુમકા બતાવીને ટીઆરપી નથી લેવી. તમારા હિતની વાત હશે, તમારા મુદ્દાની વાત હશે, તમને જે સાચું જ્ઞાન આપવાની વાત હશે, ત્યાં તમારી ચેનલ ઊભી હશે, એની હું ખાતરી આપું છું. આ મેં કીધું ને, આ સમુદ્ર મંથન છે. આ એક એવું અભિયાન છે કે જેને, આ અભિયાનને તમારે મારે સફળ બનાવવાનું છે. આજે ધીરે ધીરે સફળતા મળતી ગઈ તો મારામાં એક આત્મવિશ્વાસ જાગ્યો. મને આજે ખેડૂતભાઈ કે સુદાનભાઈ તમને ખબર નથી, ખેડૂતોથી માંડીને તમામ નાના ગામડાઓ ને નાના ટાઉનો દરરોજ મહામંથન જુએ છે ને, તમારી એક વાત માને છે. એટલે મને વધારે એ થાય કે કદાચ મારાથી કોઈ ભૂલ ન થઈ જાય. માણસ છું અને કદાચ એવી ભૂલ થઈ જાય તો તમારે માફ કરવાની છે, નાના ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે. કારણ કે મારું ઉદ્દેશ છે, મારી નિષ્ઠા ઉપર કોઈ સવાલ નહીં કરી શકે, એ હું તમને ખાતરી આપું છું સોગંદપૂર્વક. છાતી ખોલીને તો ભગવાન અનુમાન બતાવી શકે, પણ એક વાત ચોક્કસ છે કે તમારા હિતની વાત હશે ત્યારે ક્યાંય સમજોતો નહીં હોય. એટલે ઘણા નેતાઓ કહેતા હોય છે કે મને ખરીદવાની કોઈની શક્તિ નથી, બીજે દિવસે પાછા પાટલીઓ બદલીને બેસી જતા હોય છે. આયુષુદાનભાઈ એવો નથી, એ નથી વીટીવી. વાત માત્ર નોકરીની પણ નથી, કદાચ તમારા હિત માટે શહીદી વરવી પડે તો કોઈ એમાં અફસોસની વાત ન હોય. હું એટલા માટે તમને જાહેરમાં કહું છું કે તો જ આ થઈ શકે, તો જ આ બદલી શકે, અને તો જ મારા સાચા જે ઈમાનદાર અધિકારીઓ છે, સાચા ઈમાનદાર નેતાઓ છે, એ આગળ આવી શકે છે. આજે એમણે વાતે પણ કરી કે સુદાનભાઈ તમે 500 રૂપિયા કહો છો, સાચી વાત છે, અમે લઈ પણ લઈએ છીએ. મેં કીધું હવે નથી લેવાના. તમે જ્યાં જાઓ ઘરોઘર ત્યાં વાત કરવાની છે કે આપણે 500 રૂપિયા નથી લેવાના, આપણે મફતમાં એને ચૂંટીને મોકલવા છે. બાકી આ તમારી મારી ચોટલીઓ કાઢી લેશે બધી અને આપણે ખબર નથી પડવાની. એટલે આ બધી વસ્તુમાં જાગૃતતા, મેં કીધું ને કે સરકાર જાગૃતિ લાવી નહીં શકે, વિપક્ષ નહીં લાવી શકે, આપણેથી જ શરૂઆત કરવાની છે અને આપણે એ ઉદ્દા ઉપર જઈએ છીએ. આજે જે ચર્ચા કરવી છે એ કેટલીક ભાજપ કોંગ્રેસની મૂર્તિયાઓની ચર્ચા કરવી છે. કેટલીક બાબત કોંગ્રેસ દરેક ચૂંટણી આવે એટલે ભાજપને મુદ્દાઓ આપી દેતી હોય છે. મારો જે ડર છે ને, મને જે ચિંતા થાય છે વારંવાર, એટલા માટે આવી ડિબેટો હું કરું છું, મહામંથન એટલા માટે કરું છું કે જનતાના મુદ્દા ઉપર કેમ નથી લડતા. આજે ઈશુદાનભાઈ આમ કીધું એટલે ભાઈ શું, ઈશુદાનભાઈના આમ કહેવાથી મને પેટમાં રોટલી નથી મળતી, કે ફલાણા ભાઈ આમ કીધું. મારે જનતાના હિતની વાત કરે, જનતાના મુદ્દાની વાત કરે. મેં કહ્યું ને કે આપણે પ્રોગ્રામ પર લોન્ચિંગ કર્યું છે,
હવે આ સભાઓ ચાલુ થશે ને એટલે હું તમને વીટીવી તમારે સમાચાર ચેનલ જોવી હોય સાહેબ ગુજરાતીમાં વીટીવી જોજો એવી અપીલ કરું. તમે બીજી બધી જોજો, મને કોઈ વાંધો નથી, પણ વીટીવીમાં એવી બાબત આવશે. મેં કીધું કે રાહુલ ગાંધી ભાષણ કરતા હશે તો એ મુદ્દા કેટલા કીધા અને કેટલા આક્ષેપો કર્યા એ આવશે. નરેન્દ્રભાઈ કેટલા આક્ષેપો કર્યા અને કેટલા મુદ્દા નીકળશે ને વાત એ તમને અહીંયા વીટીવીમાં આવશે. મારે એ જ જોઈએ છે. નેતાઓને કામ કરતા દોડતા 5% આપણે કર્યા છે, હજી 100% કરવાના છે. થયા છે કે નહીં? ગામડામાં ધારાસભ્યો દોડતા થઈ ગયા ને, સાંસદો દોડશે. જોજો તમે. આ તો આ લોકોને એવું હતું કે ભાઈ નરેન્દ્રભાઈના કારણે અમે જીતી ગયા છીએ એટલે અમને કોઈ કરવાનું નથી. આ બધી બાબત હતી. એટલે પાક વીમામાં લોકો કોઈ આવ્યા નહીં સામે, મને ખબર છે. પણ હવે કોઈ પણ નેતા હશે, કામ નહીં કરો તો તમારી ઊંઘ હરામ થઈ જશે. ટિકિટો માટે રૂપિયા આપે છે ને, હું તો એમ કહું છું ટિકિટો આપશે ને તો ભાગશે. 2 વર્ષમાં આવી પરિસ્થિતિ લાવવી છે. કારણ કે કામ કરવું તો બહુ અઘરું છે, વાતો કરવી સહેલી છે. મેં અસંભવ કામ જયારે હાથમાં લીધું ને ત્યારે મને બધા એવું કહેતા હતા કે તમે ખોટે રસ્તે જઈ રહ્યા છો. મેં કીધું મને માતાજી ભગવાન અને આ જનતા ઉપર વિશ્વાસ છે કે મારામાં સચ્ચાઈ હશે ને તો આ જનતા એક દિવસ જોડાશે, જનતા સમજશે અને જનતા એવી જાગૃત થશે સાહેબ. નહીં તો આવી રીતે જાગૃતિ આવે મને પોતાને પણ એટલી કલ્પના નહોતી, પણ થઈને અસંભવ કામ સંભવ થયું ને. નહીં તો ઘરે ઘરે તમે 20-20, 25-25, 50-50 કરોડ ખર્ચો ને ત્યારે એડવર્ટાઇઝ ના, ત્યારે ઘરે ઘરે આટલી ઇન્ફોર્મેશન જાય. આજે એક ઝાટકામાં મહામંત્રમાં હું દાવા સાથે કહી શકું છું કે 50 લાખ લોકો સાથે સીધી માહિતી પહોંચે છે. પાક વીમો જમા થશે એવું અહીંથી કહેવામાં આવે એટલે 50 લાખ લોકો સુધી સીધો પહોંચે છે. જીએસટી નો આ દર અત્યારે લાગુ પડ્યો છે, આટલી રીતે ફાયદો થશે. હું એમ કહું છું 50 લાખ 1 કરોડ સુધી સીધો પહોંચે છે. પહોંચે છે કે નથી પહોંચતો? ગમે એટલા પેપરમાં કે જાહેરાત આપી દે, મહામંથનમાં એકવાર આવી એટલે એ બાબત પહોંચે છે. આ સચ્ચાઈના કારણે જનતા જોડાય છે. અત્યાર સાથે ઠગ સોપ હિન્દુસ્તાન હતું ને એવી રીતે આ બધા મામૂજ બનાવ્યા છે. આપણી પાસે આવે જ્ઞાતિના નામે વોટ માંગવા આવે, પક્ષના નામે વોટ માંગવા આવે, કોઈ મોટા નેતાના નામે વોટ માંગવા આવે અને ભાઈ ટાલ કરીને વયા જાય. આપણે શોધતા રહીએ. એ ભાઈ 5 વર્ષે પાછો દેખાય, કેમ છો? પેલું બચ્ચું વાળો મેં જોક્સ ખબર કીધો છે અગાઉ, પાછો ક્યારેક કહીશ. એટલે આ બચુઓથી બચવાનું છે. નથી યાદ? કહી દઉં ચાલો. એક છે ને કાકા હરદ્વાર નાવા ગયા એટલે જે પાકીટમાં રહો ને એ આવ્યો, કેમ છો કાકા? મજામાં? તો મજામાં. તમે મને ઓળખ્યો નહીં? હું તમારો ભાણો બચ્ચું, નાનો હતો ત્યારે તમારી સાથે રમતો હતો, તમે મને બતાવતા હતા. કાકા કે હા, પણ મને તમને ઉંમર થઈ ગઈ એટલે ભૂલી ગયા? મને ભૂલી ગયા બચ્ચું ને, તમારા ભાણેજને? એટલે કાકા કે હા તમારી વાત સાચી છે, તો પણ તો શું તકલીફ છે તમને? મને કે મારે નાવા જવું છે ને કપડા. અરે કપડા બચ્ચું તમારો ભાણેજ, લાવો કપડા રૂપિયા બધું મને આપી દો. એટલે બચ્ચુને આપી દીધા. કાકા નાવા ગયા અને બચ્ચું, કાકા શોધ્યું કે બચ્ચું ક્યાં ગયું. એટલે પછી પૂછ્યું ભાઈ બચ્ચું જોયું તો પેલો કે કોણ બચ્ચું? એટલે અહીંયા તો કોઈ બચ્ચું હોય નહીં. પાછા કાકા 5 વર્ષે પાછા હરદ્વાર નાવા ગયા ગંગાજીમાં, પાછો બચ્ચું આવ્યો. કાકા તમે ઓળખ્યા મને? હું તમારો બચ્ચું. કાકા તો પાછા ભૂલી ગયા હતા, ઉંમર હતી એટલે. તો હું તમારો બચ્ચું ભાણો, સાથે રમતા હતા, તમે મને રમાડતા હતા. તો શું તકલીફ છે? તો મારે નાવા જવું છે, આ કપડા પૈસા. તો લાવો મને. પાછા 5 વર્ષે નાવા ગયા, બહાર નીકળ્યા, ભાઈ બચ્ચું ગાયબ. આ 5 વર્ષે આવા બચ્ચું આવે છે ને તમારે ત્યાં, ગાયબ થઈ જાય છે પોલિટિશિયનો. એ બચ્ચુઓને મારે સીધા કરવા છે, તમારા હાથથી સીધા કરવા છે કે બચ્ચુઓ નહીં ચાલે. ના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે. 3 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. સમય મળે તો ફોન લાઈન પર ખોલીશું, આપનો મત પણ જાણીશું. ભાજપના નેતા જયેશભાઈ વ્યાસ છે, કોંગ્રેસના નેતા કૈલાસભાઈ ગઢવી છે અને હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે. 3 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. જયેશભાઈ આપણાથી શરૂઆત કરીશ. જે રીતે ચૂંટણી નજીક આવે એટલે સાચા જનતાના મુદ્દાઓ હોય ક્યાંક કોરાણે મુકાતા હોય અને મારા જેવાને કીડીઓ ચડે. ગામડામાં એક શબ્દ બોલે છે, મને કોઈ મુદ્દાથી ભાટકે એટલે મને આમ અંદરથી કાંઈ થાય, પણ ઈસુદાનભાઈ તો શું કરી શકે. એવી રીતે લાખો ઈસુદાનભાઈ તમારા જેવા, મારા જેવા લાખો જયેશભાઈ, લાખો કૈલાસભાઈ, લાખો હરિભાઈને એવું થતું હશે કે આ ક્યાંક
ઉલટા પાટે જાય છે, અમારા મુદ્દાની વાત નથી થતી. સામાન્ય રીતે અમેરિકામાં એવી રીતે ચૂંટણીઓ લડાય છે, આમ ભલે પ્રેસિડેન્ટિયલ ચૂંટણી હોય પણ એમાં બહુ ડિબેટો થાય કે તમે શું કરી શકશો, તમે શું કર્યું છે, તમે શું કરવા ધારો છો, એનું આખું તૈયાર થાય, મુદ્દો તૈયાર થાય. આપણે ત્યાં ચૂંટણી આવે એટલે પાકિસ્તાન, કોંગ્રેસના બફાટના નેતાઓના બફાટ પર નિવેદનો, મુદ્દાઓ ગાયબ કરી દેવામાં આવે. તમને નથી લાગતું કે હવે જનતા જે એટલી જાગૃત થઈ છે તો આપણે એ રસ્તે પણ હવે આ લોકોએ એટલે કે પોલિટિકલ પાર્ટીના વડાઓએ તમામે જવું જોઈએ મુદ્દા વાઇઝ? ઈસુદાનભાઈ બહુ જ મહત્વની વાત કરી છે તમે. લોકો જાગૃત થયા જ છે અને એનું પરિણામ પણ આપણે 2014થી જોયું છે અને એના પરિણામો આપણે જોતા આવ્યા છીએ. એક વાત. બીજી વાત કે જ્યાં ભારતીય જનતા પક્ષને લાગે વળગે છે ત્યાં સુધીની વાત કે અમે હર હંમેશ તમે જુઓ છો કે નરેન્દ્રભાઈ મોદી અમે ચૂંટણી લડ્યા એમાં માત્ર ને માત્ર વિકાસના મુદ્દા હતા. આજે પણ અમે વિકાસની વાત કરીએ છીએ. આજે પણ અમે અમારું અત્યાર સુધીનું કરેલા કામોનું રિપોર્ટ કાર્ડ સમાજ સુધી પહોંચાડીએ છીએ. એ અમારા સાંસદોના સ્થાનિક કક્ષાએ થયેલા કામો હોય, ધારાસભ્યોની ચૂંટણી હોય ત્યારે ત્યાંના સ્થાનિક કક્ષાએ થયેલી હોય, અમે કરેલા કામોને લોકો સુધી પહોંચાડીએ છીએ અને એના પરિણામે આપણે જોઈએ છીએ કે સમાજે, પ્રજાએ, આ ભારતની સાણી સમાજે અમને અત્યાર સુધી આ કામ કરવાની માટે તક પણ આપી છે. અત્યારે પણ અમે આયુષ્યમાન ભારતની વાત કરીએ છીએ. અત્યારે પણ અમે કરેલા કામોની, લોકો માટે કરેલા ચણતર કરેલા મકાનોની વાત કરીએ છીએ. અમે ભારતના કરેલા નિર્માણની વાત કરીએ છીએ. હાલ સુધી ભારતની અંદર પોલિસી પેરાલિસિસ તો જ્યારે હતો, પરંતુ સાથે સાથે ફિઝિકલ પેરાલિસિસ જેને કહેવાય કે વિકાસની બાબતોમાં અનેક રાજ્યો, આપણે પૂર્વ અને પૂર્વોત્તરના રાજ્યોને છોડી દેવામાં આવ્યા હતા, ત્યાં કરેલા કામોની વાત કરીએ છીએ. હા, ચોક્કસપણે સાથે આ રાષ્ટ્રમાં જન્મેલા છીએ, ભારતને માતા માનીએ છીએ અને તેની સાથે જોડાયેલી આ ચૈતન્યની વાત કરીએ છીએ અને રાષ્ટ્રવાદની સાથે જોડાયેલા મુદ્દાઓની અમે વાત કરતા આવ્યા છીએ. આ અમારા સકારાત્મક મુદ્દાઓ છે. પરંતુ પ્રત્યુત્તર રાજનીતિમાં જેમ તમે અનેક બાબતની નકારાત્મક સકારાત્મકનું સારું કરવાની જે કંઈક વાત કરી તમે, એ જ પ્રકારે કોઈ પણ મુદ્દો આવે તો રાજનીતિની અંદર એનો પ્રત્યુત્તર પણ આપવાનો હોય છે. એ એને યોગ્ય સમય અને યોગ્ય સ્થાને અમે એને આપતા હોઈએ છીએ. હા, વાત એ પણ થવી જોઈએ કે આવું તમે શેની તરફ ઇશારો કરવા માંગો છો એ તમે હવે કહેશો, પરંતુ આ પ્રકારની જે કોઈ વાત થાય એ કેમ થાય છે એ પણ એક ચિંતાનો વિષય એટલા માટે છે કે વારંવાર રાષ્ટ્રની બાબતો કે રાષ્ટ્રની નીતિ કે રાષ્ટ્રની ચર્ચા કે રાષ્ટ્રવાદની જગ્યાએ પાકિસ્તાનને ગમે એવા મુદ્દાઓની ચર્ચા કેમ થાય છે? પાકિસ્તાનને ત્યાં હેડલાઇન બને તેવું કેમ બોલવામાં આવે છે? આ પણ મારે સ્પષ્ટપણે કહેવું જ જોઈએ. અને એની ચર્ચા કેમ ન થાય એ પણ મારો એક પ્રશ્ન છે, કારણ કે એની પણ ચર્ચા થવી જ જોઈએ. આજની જ ચર્ચા કરીએ તો જે સત્યેન પિત્રોડાએ એટલે કે શ્યામ પિત્રોડાએ જે મુદ્દો મૂક્યો છે એના પર તરત તમે જે ઇશારો કરવા માંગો છો એના માટે એટલા માટે કહું છું કે આ અને આ પ્રકારના બીજા મુદ્દાઓ પણ, કારણ કે આ વિવિધ પ્રકારે અનેક રીતે પાકિસ્તાનને ગમે એવું બોલવું અને આની ચર્ચા કરવી અને પછી તેને એકદમ વિડંબના તો એ છે કે આવા પ્રકારના કહેવાતા નેતાઓ એમ કહી શકાય કે અત્યારના આધુનિક શુક્રાચાર્ય છે કે આવી પ્રકારે આવું ગમે તેમ બોલવું, ગમે તેમ બફાટ કરવું અને પછી પાછું એને સંવારવા માટે આખી ફોજ નીચે ઉતરી પડે, ભલે ઉતરી પડે. અને એટલું ઈસુદાનભાઈ ચોક્કસ કહીશ કે આની પણ આપણે આગળ ચર્ચા કરવા માંગીએ તો સમાજ આ વારંવાર જુએ છે. સમાજ વારંવાર જે રીતે નરેન્દ્રભાઈ મોદીને એમના પવન ખેડા એને એક દાઉદ કહે, એને મસૂદ કહે, એને ISI અને કિનારા આ રીતે ચર્ચા કરે, એ સમાજ બરાબર જુએ છે, ઓળખે છે, પારખે છે અને તેનો પ્રત્યુત્તર મતપેટીમાં ચોક્કસ મળશે. ઓકે કૈલાસભાઈ, હવે એક મુદ્દો એ પણ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે અમને બધાને એટલે કે જનતાને, તમે બધા નેતામાં થોડુંક આવો એટલે હું તમને બધા નહીં ગણું, તમને જયેશભાઈને અમે જનતામાંથી આવીએ, જનતામાંથી આવો છો, અત્યારે નેતા જ ના, એટલે અમે જમીન સાથે પાર્ટીના પ્રતિનિધિ ખરા. ખાલી એટલું ચોક્કસ કહી છે કે જમીન સાથે જોડાયેલા અમે એક કાર્યકર્તા છીએ. એટલે અમને હરિભાઈ ને એવી બધી વાત થાય કે ભાઈ કોણ શું કરશે. અને હવે તો મેં કીધું મહામંથન વીટીવીના માધ્યમથી એક નાગરિક શહેરથી હોય, ગામડું હોય, ગમે ત્યાં વીટીવી અત્યારે દરેક જગ્યાએ, તો એ લોકોને વિચાર આવે કે ભાઈ ભાજપ છે તો નરેન્દ્રભાઈ એવું કીધું કે અચ્છે દિન આવશે, એણે બધા ડિઝાઇન આપી હતી, કેટલીક બધી બાબતો એમણે 2014માં કહી પણ હતી. અમે આશા રાખીએ કે તમે પણ કંઈક એવા વચનો આપો કે અમે આમ કરીશું. તમે એકાદ વચનો આપ્યા ખેડૂતોને દેવા માફીને, પણ પાછું ભૂલાઈ જાય. પણ જ્યારે તમારે ચૂંટણી આવે ત્યારે તમારા મણિશંકર અય્યર હોય, હવે શ્યામ પિત્રોડા છે,
એર સ્ટ્રાઇક ઉપર માંગવાનો મણિશંકર અહીંયા હતો તો આ હવે આવા નિવેદનો તમે 1 મહિનો ન કરે તમારા નેતાઓ તો ન ચાલે, કારણ કે એના સિવાયથી મુદ્દાઓ ભટકાઈ જાય છે. ઈશુદાનભાઈ, તમારે સૌથી પહેલા તમને ધન્યવાદ પાઠવીશ કે આજ મને આ વીટીવીને કારણે ફિલ્ડમાંથી ફોન આવ્યા અને હળવદ તાલુકાના 4-5 ગામડાઓથી ફોન આવ્યા, ખાસ ફોન આવ્યા, અને તમને યાદ કરાવો પછી આપણે ચર્ચામાં ઉતરીએ. એમણે એમ કીધું ઈશુદાનભાઈને કહેજો કે પાક વીમાના રિસિપ્ટો આવી ગઈ, કપાઈ ગયા પૈસા બેંક એકાઉન્ટમાંથી, પણ પૈસા હજુ મળ્યા નથી. બધે લગભગ 30 ગામડાઓમાં ક્યાંય કોઈ પૈસા આપ્યા નથી. થોડાક જે રોડ ઉપરના ગામડાઓ છે તે બતાવીને એટલે થોડોક તમે એના વળી સરકારનું ધ્યાન આપજો. હળવદ તાલુકામાં પાક વીમા મળ્યો નથી. અચ્છા, આઈબી ઉપર આવે છે, તમે જોઈ લેજો. હમણાં આજ મને સાંજ નહીં આવત પહેલા જ ફોન આવ્યો છે, એટલે ખાસ તમારે જરા જોઈ લેજો. તમે તમારા જો જાગૃત પત્રકાર હોય તો સાહેબ રાષ્ટ્ર સુરક્ષિત તમારા હાથમાં છે. હું વધારે સારું કહીશ કે નેતાઓ તો મને ખબર છે જેમ બફાટ કરે યા કોઈ બીજી વાત કરે, કોઈને રાષ્ટ્રભક્તિની દુકાન ચલાવી હોય અને એ નામ પર પોતાના દેશને વેચવાનું હોય, અને કોઈકને રાષ્ટ્રભક્તિના નામ ઉપર પોતાને રાજકારણ ચલાવવો, એટલે આ જુદી વસ્તુઓ છે. મુદ્દો આજે નથી સાહેબ, આજ વાત પાક વીમાની થઈ ગઈ. હવે હું થોડા મારા મિત્રને 2 પ્રશ્નો જવાબ આપીને પછી મારા મૂળ મુદ્દા પર આવું છું. એમણે પોલિસી પેરાલાઇસિસની વાત કરી કોંગ્રેસની સરકારમાં. માન લો પોલિસી પેરાલાઇસિસ હતી તો લોકોએ તમને ચૂંટ્યા, તો તમે ચૂંટીને શું કરે એનો જવાબ એટલો દેવાની જરૂરિયાત છે. જેમ કે હું 2 જ એક્ઝામ્પલ ગુજરાતના કે હું ગુજરાતમાં છું, ગુજરાતની વાત કરીશ એટલે ગુજરાતની જ વાત કરીશ. સાહેબ ભુજથી બચાવ અને તારાપુરથી આણંદનો જે રસ્તો છે, હાઈવે છે, એનું કામ 2014માં સરકાર આવી ત્યારે બંધ હતું. કામ ચાલુ તો કોન્ટ્રાક્ટર ભાગી ગયો. સાહેબ 5 વર્ષ પછી હજુ કામ ચાલુ નથી થયું, તો શું ગુજરાતમાં આ 2 ભાગ ગુજરાતમાં યા ભારતમાં નથી? આજ પ્રધાનમંત્રી પોતે ગુજરાતથી છે તો માસી પીરસવા બેઠી હોય, મોસાળાનો જમણવાર હોય, તો કેમ રસ્તાઓ ચાલુ નથી થયા? તો કઈ પોલિસી પેરાલાઇસિસ એમને નડી રહી છે? મેં દેવસિંહભાઈને પૂછ્યું, ત્યાંના સાંસદ જેમને વાત કરી હતી, અને કચ્છના સાંસદને વાળા પૂછ્યું હતું, એમને કોઈને જવાબ હજુ આવ્યો નથી. હવે વાત આગળ વધે ચર્ચાની. ઈશુદાનભાઈ, જે દિવસે દેશના આર્મીએ પ્રેસ કરીને જવાબ આપ્યો ને કે અમે લાશો ગણવા નથી બેઠા, બહુ સારી વાત. હું સેલ્યુટ મારા સૈનિકોને, અને અમે સ્વીકાર્યો છે વસ્તુને, કારણ કે અમે દેશના સૈનિકો છે. દેશના ભલે અમે બોર્ડર પર બંદૂક લઈને નથી ઉભા, પણ અહીંયા પણ ભાજપાના ખોટા લારાઓ છે ને ખોટી વાતો એના સામે લડવાના સૈનિકો છે દેશ માટે, એટલે અમે એ વાતને સ્વીકાર્યો છે. પણ એના 2 દિવસ પછી આજ ગુજરાતમાં આપણા ગાંધીનગરના કેન્ડિડેટ જે થયા ઉભા થયા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, એમણે 250ની સંખ્યા કહી દીધી. હું તો ઈશુદાનભાઈ કહું છું, મને ખબર છે કે 2,500 ત્યાં આતંકવાદીઓ મારવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી 2,000 કેમ નથી કહેતી મને એ ખબર નથી પડતી. એ બાકીને કેમ બચાવી રહી છે? એ સંખ્યા સેના માટે રોકી બેઠી છે, એટલે સંખ્યાની ચર્ચા ના કરવી જોઈએ. જો સંખ્યા અભિચાર કર્યું એટલે વાત ચર્ચા પડે. મને આજે મારા આર્મી પર પૂર્ણ ભરોસો છે, અને એમાં કોઈ ચર્ચાનો મુદ્દો જ નથી. મુદ્દો એના પછી આવ્યો. એના પછી શું મુદ્દો આવ્યો કે જે રીતે પુલવામા સાહેબ કેસ, હું હજી કહું છું, હજુ મારા હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રીતે એક એજ્યુકેટેડ વ્યક્તિ મારા મગજ હજુ પ્રશ્નો ઉભા થાય છે. સાહેબ જે રૂટ ઉપર 250-300 કિલોમીટર રૂટ છે, આર્મીનો જ્યારે મૂવમેન્ટ થાય ત્યારે બધે લોકલ રસ્તા બંધ થઈ જાય, પોલીસની બીજી બધી ગાડીઓ બંધ થઈ જાય પ્રાઇવેટ વ્યક્તિઓની, એના ઉપર બેરિકેડ હોય, અને એક 300 કિલો 350 કિલો આરડીએક્સ લઈને કોઈ ટ્રક ઘૂસી જતી હોય, કોઈ કાર ઘૂસી જતી હોય, અને આ સરકાર જે જવાબદાર કે હું બહુ જવાબદાર છું અને ત્યાં ઘૂસીને અટેક કરતી હોય, તો આ પ્રશ્ન શહીદોની માઓ કરે છે. કોંગ્રેસે કૈલાસ ગઢવી નથી કરતા, શહીદોની માં પૂછે છે કે અમારા યુવાનો મર્યા, 44 યુવાનો મર્યા, તો એમની જે છે અર્થીઓ પારા દેશમાં, આખા દેશમાં નીકળી, આખા મીડિયા બતાવી. તો આજે 2,000 આતંકવાદીઓ પાકિસ્તાનમાં મારા ગયા, એના 2 તો તમે બતાવજો. આ પ્રશ્ન શહીદોની માં કે છે, કોંગ્રેસે કૈલાસ ગઢવી નથી કીધી. ચલો ચર્ચાનો મુદ્દો નથી, પણ લાગણી દિલમાં આવે છે એટલે વાત કરીએ. હવે આ મુદ્દાઓની, ઈશુદાનભાઈ, મુદ્દાઓની રાજનીતિ છે ને, 2018ના સપ્ટેમ્બર પછી મોદી સાહેબને સમજણ પડી ગઈ હતી કે એમની દુકાન બંધ થઈ ગઈ. હવે આવતી ચૂંટણીમાં એમને કોઈ લોકો ચૂંટાવા નથી, એટલે એમણે રાષ્ટ્રભક્તિના નામ ઉપર નાટક ચાલુ કર્યા. રાષ્ટ્રભક્ત જે 70 વર્ષ દેશનો વિકાસ કર્યો કોંગ્રેસ પાર્ટી, એ હોય આ 2 દિવસ માટે લોકોના ભાવનાનું ઉશ્કેરીને સત્તામાં આવી જવાના લોકો, એ ખોટા વાદાઓ સત્તામાં આવી જવાના લોકો કે રાષ્ટ્રભક્ત નથી શકતા, એ રાષ્ટ્રનું નુકસાન કરી રહ્યા છે. ક્યારે રીતે નુકસાન કર્યા તમને બતાવું. આ દેશના કિસાનોને કહેવામાં આવ્યું હતું કે જો અમારી સરકાર આવશે, પ્રધાનમંત્રી પોતે કીધું હતું પહેલી સાઈન હું કરીશ, ખેડૂતોને દેવા માફ કરામ. 5 વર્ષ કિસાનો ક્યારે યાદ ના આવ્યા. ઉલટા એમના ફાઇનાન્સ મિનિસ્ટર કહી દીધું છે એટલી કિસાનો દેવા અમે ક્યારે માફ નહીં કરીએ. એના પછી વાત થઈ 2 કરોડ રોજગારી હર વર્ષે આપણને કમિટમેન્ટ આપ્યો હતો. સાહેબ 2 કરોડ નોકરી જોવા દો, 10 કરોડ નોકરી આવી જાય 8 દિવસમાં, પણ એ નથી આવ્યું. આવ્યું શું તમારા મારા ભાગે? 3 કરોડ કૃષિ ક્ષેત્રમાં પાછલા 4 વર્ષમાં બેરોજગારી વધી છે. 3 કરોડ ખાલી કૃષિ ક્ષેત્ર, ગ્રામીણ ક્ષેત્રમાં વધી છે, અને 1 કરોડ 10 લાખ બેરોજગાર માત્ર 2017 ને 18માં આ સરકારના સમયમાં લોકોની રોજગારી ગઈ છે. રોજગારી આપણને ભૂલી જાઓ, એ તો ચર્ચા જ નથી, નોકરીઓ ગઈ છે. એના પછી આપણે વાત કરીએ સાહેબ દેશની અર્થવ્યવસ્થાની વાત કરીએ
દેશનો દેવો આ માત્ર 5 વર્ષમાં 50% વધી ગયો. આ ઇતિહાસમાં ક્યાં નથી, 70 વર્ષમાં નથી વધ્યો, અને 5 વર્ષમાં 50% દેવો વધી ગયો. આ કેમ પોસિબલ છે? એના પછી આપણે એક ચોકીદાર શબ્દ વાપર્યો. સાહેબ, મારા દેશના પ્રધાનમંત્રીને કોઈ ચોર બોલે ને મને નથી ગમતો, ક્યારે નથી ગમતું, કે મારા દેશનો ખુરશીમાં બેઠો માણસ એની કિંમત છે. પણ આ ક્યારે બોલવું પડે છે, ક્યારેય પોતાની જાતને નથી બચાવી શકતા. જ્યારે એમના નાકના નીચે છોટા મોદી, બડા મોદી, માલ્યા બધા એમના નાક, પીઓ મને ખબર હતી 2015 થી કે આલો દેશ છોડીને ભાગી જવાના છે. ઓફિશિયલી લેટર લખવામાં આવ્યો છે એમને બેંકો તરફથી, તો એ પ્રધાનમંત્રીના નાકના નીચે વિદેશમાં જતા રહે છે, અને પછી અમે કઈ ચોકીદાર ચોર છે તો એમને ખોટું લાગે છે. આ વાત છે. એના પછી સાહેબ, આ દેશ બહુ જાગૃત દેશ, સંસ્કૃતિ અને સંસ્કારનો દેશ છે. એ સંસ્કૃતિ અને સંસ્કારના દેશમાં પાર્લામેન્ટમાં સદાય સંસ્કાર અને વ્યવસ્થિત લોકો ગયા છે. સાહેબ, આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર જયારે પ્રધાનમંત્રી એટલે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ત્યારે દેશના પાર્લામેન્ટમાં 33% લોકો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. મને એ દિવસે બહુ ગમે હતું જ્યારે પ્રધાનમંત્રી ચૂંટણી પ્રચાર 2014 એવું કીધું હતું કે આ પાર્લામેન્ટમાં જે કોઈ કાનૂની એના પર ક્લેમ હશે, એ અપરાધિક પ્રવૃત્તિમાં એમનો સંડોવણી હશે, એ બધાને ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવીને જો એ દોષી હોય તો સજા આપીશ, અને નહીં હોય તો એમને હું પાર્ટી પ્રોસેસમાંથી કાઢી નાખીશ. એ પ્રધાનમંત્રીનું કમિટમેન્ટ હતું. પણ એમણે શું કર્યું? આજે એમના મિનિસ્ટરો એમ લોકો કઈ રીતે શબ્દો વાપરે છે એ તમે જુઓ. અને સાહેબ, એક મિનિટ, રાજકીય બેંકરપ્સી, રાજકીય દિવાલિયાપન ની દશા તો ભારતીય જનતા પાર્ટીમાં એ આવી છે કે આજ ભારતીય જનતા પાર્ટી પાસે ચૂંટણી લડવા માટે, લોકોની સેવા કરવા માટે અને લોકો સારા નેતાઓ નથી, કોંગ્રેસથી ઉછીન લેવા પડે છે, કારણ કે એમના પાસે સંઘ પરિવાર, એમનો માત્ર સંઘ પરિવાર છે. અને સંઘ પરિવારે એના કાર્યકર્તાઓમાં એવું ઉછેર નથી રાખી કે દેશની સેવા કરી શકે, કારણ કે એ માત્ર ભગવાન નાગપુર આ બા માટે ડેડિકેટ, ત્રિરંગા માટે ડેડિકેટેડ નથી, દેશના સૈનિકો માટે પણ એમની કોઈ કિંમત નથી. ઓકે, ઓકે. મુદ્દાની જ્યારે વાત થઈ, હળવદની તમે જે વાત કરી, હું આખી અત્યારે મારી નજર તમામ જિલ્લાઓ ઉપર પાક વીમાની તમામ વિગતો એકઠી કરાવડાવી રહ્યો છું મિત્રો. એટલે કોઈએ પણ એ તમે એવું ન માનતા કે સુદાનભાઈને અજાણ છે. મેં બધા લોકોને, જેટલા નેતાઓ છે એને પણ કહી દીધું છે કે તમારા જિલ્લાની તમે વિગતો મંગાવો. આજે કેટલીક જગ્યાએ પાક વીમો ઓછો આવ્યો છે એવી વાત મળી છે મને, તો એના માટે પણ સીએમને પણ આજે લખાવડાવ્યું છે કે તમે આંકડા જે પાક વીમા અખતરાના ચીસો પાડીને અખતરા ભરાવડાવ્યા છે એ પાક વીમાના અખતરાના આંકડા ડિક્લેર કરાવવાની એક માંગ પણ કરાવડાવી છે. એટલે આપ ને અન્યાય ક્યાંય થતો હશે તો ફરીથી પણ આ મુદ્દે આપણે જાગૃત છીએ, એટલે ચિંતા ન કરતા. એક વસ્તુ કે તમે એકવાર ચેક કરી લેજો. એવું ન થાય કે આપણે પછી બધી જગ્યાએ સંતોષ ન થાય, એવું ન હોય, પણ પર્ટિક્યુલરલી મળવું જોઈએ એટલું મળે છે કે નહીં એના ઉપર મારી પણ બારીકાઈથી નજર છે. આ વાત તમે જે હળવદની વાત કરી અને બીજા બધાને હું કહી દઉં, એટલે બીજા લોકો બધા કદાચ મારો સંપર્ક કરવા માંગતા હોય પણ હું જનરલી ફોન નથી ઉઠાવતો એટલા માટે કે એમાં કેટલાક હિતેક્ષુ ન હોય એવા વ્યક્તિઓએ એવા પ્રયાસ પણ કરેલા, એટલે હું ફોન નથી ઉઠાવતો. એટલા માટે આ એક ક્લિયર છે, હું ફોન ઉપર વાત જનરલી નથી કરતો. હરિભાઈ, હવે જ્યારે ચૂંટણી આવે ત્યારે કાં તો મુદ્દા ચર્ચાએ નહીં અથવા તો બીજા ચર્ચાએ, અને જે મુદ્દાઓ અથવા વાયદાઓ આપવામાં આવે એ વાયદાઓ પૂરા કરવામાં ના આવે. આ વસ્તુઓ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. કોંગ્રેસની સરકાર હોય, ભાજપની સરકાર હોય કે અન્ય પાર્ટીઓની સરકાર લોકલમાં પણ હોય. તો આવું કેમ બનતું હશે, શું કામ બનતું હશે, અને શું આપણા દેશમાં શું વિઝન વગરના નેતાઓ છે? આપણા દેશમાં શું અધિકારીઓ પાસે સારી રીતે કામ નથી કરાવી શકતા? કે આપણા દેશમાં કેટલીક બાબત એવી છે કે જે ખરેખર આપણે ના કરવી જોઈએ? સમજો કે એથિક્સ કોને કે શું નીતિમત્તા ઘટી રહી છે? ઈસુદાનભાઈ, એથિક્સની તમે અપેક્ષા કરો તો એ જરા વધારે પડતું છે, કારણ કે હવે છે ને રાજકારણ એ ધંધો થઈ ગયો છે. રાજકારણમાં આવે છે એ સેવા કરવા માટે નહીં પણ મેવા માટે આવે છે ને. એટલા માટે તમને ખ્યાલ હશે કે જ્યારે જે એમએલએ કે એમપીઝના ભથ્થા કે એમને પગાર કહે છે, પાછા સેવા માટે પગાર લે છે, એ પગાર વધારવાના હોય ત્યારે સર્વાનુમતે થઈ જાય છે. ત્યાં આગળ સર્વાનુમતે થાય છે, એટલે તાળીઓ પાડીને તાત્કાલિક પાછું, એના માટે કોઈ ચર્ચા પણ નથી થતી. એટલે બહુ અપેક્ષા નથી. અને આપ જે કહો છો આ નીતિ મૂલ્યો અને આદર્શોની જે વાત કરો છો એ વધારે પડતી અપેક્ષા છે હું માનું છું. પ્રશ્ન માત્ર એટલો છે જે તમે શરૂઆતમાં કહ્યું, તમે અમેરિકા સુધી લાંબા થયા. અમેરિકાની તો એક ઊંચી પરંપરા છે કે ડિબેટ થાય, મુદ્દા ઉપરની ડિબેટ થાય અને એની અંદર પોતાના કમિટમેન્ટ હોય.
તમારે જો અમેરિકા સુધી લાંબા ન થવું હોય તો અમારા મહારાષ્ટ્ર સુધી આવો. મહારાષ્ટ્રમાં આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એક મંચ ઉપર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પક્ષ કે શિવસેનાના નેતાઓ આવીને ચર્ચા કરી શકે છે ને કૂતરા બિલાડાઓ જેમ પેલા ભાવ 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 કરતા હોય એ રીતે નહીં, બહુ સ્વસ્થ ચર્ચા કરે છે. મેં અગાઉ પણ કહ્યું હતું એમ કે ભારતીય જનતા પાર્ટીના એક સજ્જન ત્યાં આગળ ફડણવીસ કરીને મુખ્યમંત્રી છે. વિરોધ પક્ષનો કોઈ પણ એકલ પક્ષનો સભ્ય પણ જો પ્રશ્ન કરે તો એને સ્વસ્થતાપૂર્વક તાત્કાલિક જવાબ આપે છે. આ પરંપરા મહારાષ્ટ્રમાં હજુ પણ જળવાઈ છે, જે ગુજરાતની વિધાનસભામાં મને જોવા મળતી નથી. એટલે હું ઘણી વખતે કહું છું કે આપણે મુદ્દાઓને ચાતરીને જઈએ છીએ. બીજું, આપણે લોકસભાની ચૂંટણી આવે ત્યારે આ કોણ ભાઈ, આ પેલા હમણાં આજે કોણે કોઈએ નિવેદન કર્યું, કોઈ ભાઈએ, શું નામ એમનું, સામ પિત્રોડા ભાઈ, કોણ છે મને ખબર નથી, એક સાયન્ટિસ્ટ છે. ના, એ હશે, કોઈક હશે અત્યારે, મને લાગે કોઈક હશે એમ, મને કઈ ખબર નથી, કઈ એમનો હોદ્દો બોદ્દો કઈ કોંગ્રેસમાં હોય તો, કે મણિશંકર અય્યર કોણ છે મને ખબર નથી. પણ એક કોઈ સામાન્ય પક્ષનો કાર્યકર્તા અથવા નેતા એક નિવેદન કરે અને આખો કાગારોડ મચી જાય તો મને લાગે છે કે આ છે ને લોકોને ભ્રમિત કરવાની આખી એક કોશિશ છે. અત્યારે ચૂંટણીની આદર્શ વાત આપણે કરીએ, તમે જે મુદ્દાની વાત કરી એ, તો નરેન્દ્ર મોદીએ અને ગઈ વખતે સોનિયા ગાંધીએ કયા કયા વચનો આપ્યા હતા એ વચનો એમના સંકલ્પ પત્ર અથવા તો મેનિફેસ્ટોમાંથી લઈ અને એમણે છે ને જવાબ આપવો જોઈએ. એ કહેતા હોય છે કે અમે તો દર વર્ષે જવાબ આપીએ છીએ. જવાબ કેવી રીતે આપે? જેમ કે ધારો કે વિવેકાનંદની યાત્રા કાઢી નરેન્દ્રભાઈએ, તો મને તો એમ હતું કે વાહ વાહ સરસ, નરેન્દ્રભાઈ વિવેકાનંદજીના આદર્શો લોકો સામે મૂકતા હશે. પણ મેં તો ઘણા બધા જોયા તો એમાં માત્ર કોંગ્રેસને ગાળો દેવા સિવાય બીજું કંઈ હતું જ નહીં. એટલે કોંગ્રેસને એમને જે ગાળો દેવી હોય દઈ શકે છે, મુદ્દાઓ એ એમનો પ્રશ્ન છે. પણ જ્યારે તમારે વિકાસની વાતો કરવી છે, જ્યારે તમે સિરક્રિકની વાત કરો છો, જ્યારે મિયા મુશર્રફની વાત કરો છો, તો તમે શું કર્યું એની વાત બહુ મહત્વની છે. અને એટલા માટે હમણાં એક બીજો મુદ્દો આવ્યો. હવે છે ને ભારત સરકાર આ વખતે પાકિસ્તાન દિવસની ઉજવણીમાં પોતાના મિનિસ્ટરને મોકલવાની નથી પાકિસ્તાનના દૂતાવાસમાં, દિલ્હીના દૂતાવાસમાં. નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી દર વર્ષે કેબિનેટ મિનિસ્ટર ગયા છે ત્યાં, અને હુરિયતના નેતાઓ પણ ગયા છે. એટલે ત્યારે વાંધો નહોતો, અત્યારે ઓલ ઓફ અ સડન એ મુદ્દો થઈ જાય છે. સમજ્યા? એટલે આ બધું છે ને લોકોને ભ્રમિત કરવાની આખી વાત છે, મુદ્દાઓની વાત છે નહીં. નોકરીઓ કેટલી મળી, તો નોકરીઓના આંકડાઓ, સત્તાવાર આંકડાઓ આવ્યા છે, અને બેરોજગારીના સત્તાવાર આંકડાઓ આવ્યા છે. સરકાર હવે કેટલીક બાબતોમાં આંકડાઓ પ્રગટ કરવાનું બંધ કરે છે. તમે અને હું જ્યારે આવા પ્રશ્નો ઉભા કરીશું ત્યારે આપણને જેને વિરોધી ગણવામાં આવશે, પણ એ વિરોધ આપણે સહન કરવાનો છે. કારણ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આપણે પ્રશ્નો કરતા હતા, અને આજે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ત્યારે આપણે પ્રશ્નો કરીશું. કારણ કે લોકોને જગાડવાનું તમે જે અભિયાન આદર્યું છે, હું તો એને માટે વીટીવીને અને તમને અભિનંદન આપું છું. અને મને લાગે છે એફબી ઉપર હું સતત મોનિટર કરું છું કે લોકો જાગે અને લોકો છે ને આ બધા પ્રશ્નો વિશે પૂછે. કારણ કે જે પ્રશ્નો મેનિફેસ્ટોમાં આવ્યા, જે પ્રશ્નો વચનો બંને પક્ષના, એને બદલે ભળતી જ વાતો થાય છે. પેલો શું પહેરે છે, પેલી પ્રિયંકા ત્યાં આગળ જાય ત્યારે શું પહેરે છે, એની ચર્ચાઓ થાય છે. મને લાગે છે કે આ બધી બાબતો એ યોગ્ય નથી. આપણે છે ને દેશનો વિકાસ કરવો છે કે નહીં, મને એટલા માટે અટલજીની એક વાત બહુ ગમે છે. અટલજીએ કહ્યું કે વિપક્ષ વિના છે ને આપણે સંસદ ન ચલાવીએ. યશવંત સિન્હાને ને બીજા એક મિનિસ્ટરને એમણે વિપક્ષના નેતાઓ જે બહિષ્કાર કર્યા હતા, ભારતીય જનતા પાર્ટીએ અનેક દિવસ સુધી સંસદને ચાલવા નહોતી દીધી ભૂતકાળમાં. એટલે કોંગ્રેસ વાળા એ કરી રહ્યા હતા. એટલે બધા એકમેકને પહોંચી વળે એવા છે. એટલે એ કોને સારો કહેવો ને કોને ભૂંડો કહેવો એ જ પ્રશ્ન છે. પણ અટલજીએ જે કહેલું એ કે વિપક્ષને તો આપણે છે ને સાથે રાખીને સર્વાનુમતે આપણે ઠરાવ કરવો જોઈએ. જ્યાં સુધી વિદેશનો પ્રશ્ન છે, વિદેશ નીતિનો પ્રશ્ન છે, જ્યાં સુધી લશ્કરી બાબતોનો પ્રશ્ન છે, ત્યારે ઘર આંગણે કોઈ વિવાદ ન હોવો જોઈએ. અને હું માનું છું કે નરેન્દ્ર મોદીને પક્ષે આખું ભારત, પાકિસ્તાન પુલવામાનો હુમલો થયો ત્યારે આખું ભારત નરેન્દ્ર મોદીને પક્ષે હતું.
તમામ રાજકીય પક્ષો નરેન્દ્ર મોદીને પક્ષે હતા અને એમણે જે કંઈ કરે એને માટે સમર્થન હતું. મને લાગે છે કોઈ પક્ષ રાષ્ટ્રભક્ત છે ને કોઈ રાષ્ટ્ર વિરોધી છે કે કોઈ પાકિસ્તાન તરફી છે એવું કહેવું એ શરમજનક બાબત છે. ઓકે, પણ એક વાત ચોક્કસ તમે બહુ 3-4 મુદ્દાઓ હરિભાઈએ બહુ સારી રીતે કીધા. પણ મિત્રો એક વસ્તુ મારે અપીલ કરવી છે, નેતાઓને પણ અપીલ કરવી છે, પ્રજાને પણ અપીલ કરવી છે. કોઈ પણ પરિવાર હોય, તમે વિચાર કરો અત્યારે ખતરા કેમ થવા માંડ્યા છે પરિવારમાં, સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે. તો જ્યારે આપણે આપણા એથિક્સ, આપણી નિષ્ઠા, આપણી નીતિ, આપણી ખાનદાની ભૂલી રહ્યા છીએ ને ત્યારે આ તકલીફ પડે છે. કોઈ પણ ધુરા વિના સમજી લેજો, પાયો મજબૂત હશે તો જ મકાન એ ઊભું રહેશે. જો પાયો કાચો હશે તો મકાન પણ ગમે ત્યારે પડી શકે છે. એટલે કદાચ હું તો એમ કહું છું કે તમારા પરિવારમાં પણ આપણે વડવાઓ, જયેશભાઈ એ બધું કરતા, વડવાઓ હંમેશા એક બાબતે એ એથિક્સ ઉપર જીવતા કે હું આમ તો હું ન કરી શકું, પંચનો રૂપિયો તો હું ન ખાઈ શકું. તમે વિચાર કરો કે સરદાર પટેલને શું કામ યાદ કરવા પડે સાહેબ? 562 રજવાડા એક કર્યા જે દિવસે. તમે વિચાર કરો 10% કમિશનો ખાધા હોત સરદાર પટેલે તો શું એમ તમે કઈ કલ્પના કરી લો સાહેબ. 10% ખાલી કમિશન ખાધું હોત તો હજારો કરોડની ત્યારે સાહેબ સંપત્તિ આવતી હતી. પણ એ એથિક્સ છે. અને એટલે જ તમે વિચાર કરજો કે જેણે જેણે બૂચ માર્યું છે એને જનતા યાદ નથી કરતી, ગાળો બાંધે છે. અને જેણે જેણે ત્યાગ કર્યો છે આ દેશ અને દુનિયામાં જેણે આપ્યું છે ને સાહેબ, એને જનતા ક્યારેય ભૂલી નથી શકતી. એ ગામમાં એક એવો વ્યક્તિ હશે કે જે સામાન્ય નાગરિક હશે પણ એના એથિક્સ ઉપર જીવતો હશે ને તો આખું ગામ એને માન મર્યાદાથી જોતું હશે કે આ કાકા, આ સરપંચ, આ પટેલ આપણું આ ન કરી શકે. આ વાત છે, આ એથિક્સની વાત છે. જિંદગી જીવો, ભલે ઓછી જીવો. તમારા મારા હાથની વાત નથી કેટલું જીવવું, પણ કેવું જીવવું તમારા મારા હાથની વાત છે. એટલે ક્યારેય કોઈ કુંડાળામાં એવી રીતે પગ ન આવવું જોઈએ. આપણું, તમારા ખાનદાનનો, મારા ખાનદાનનો, આ આપણી પરંપરા હોવી જોઈએ. હવે તો પૈસાને લઈને પાટલીઓ બદલતા હોય, હોદ્દાને લઈને પાટલીઓ બદલતા હોય. હું એમ કહું છું કે ક્યારેક એને એના બાપ દાદાને યાદ કરવાની જરૂર છે કે તમે એનું કોણ છીએ. વિચાર કરજો. હું એટલા માટે તમને ખરાબ શબ્દ તમને લાગશે પણ આજે હું નહીં કહીશ ને તો તમે તમારી પરંપરાને તમે ભૂલી રહ્યા છો ને આગામી ભાવિ પેઢી આપણી એવી પેદા થશે. નમાલી ભાવિ પેઢી પેદા થશે. નમાલું પેદું થવું ને એકને નહીં આખા ખાનદાનને બગાડે. ખાનદાનનું નામ બોડે આપણે કહીએ ને ગામડાની ભાષામાં, બરબાદ કરે. એટલે એક સારું નાગરિક ભવિષ્યનું એ તમારાનું મારું ભારતનો એ નાગરિક, એ કોણ, કયો નાગરિક ક્યારે કોણ બની જાય એનું ખબર નથી, પણ એ સારો હશે ને, નીતિમત્તા વાળો હશે ને તો દેશનો કદાચ રાજા બનશે ને તો એ દેશને આગળ પહોંચાડી દેશે. એટલે મેં ગઈકાલે 1750માં મેં મેકોલને યાદ કર્યો ને કે એણે લખ્યું કે હિન્દુસ્તાન જેટલી સમૃદ્ધિ મેં ક્યાંય જોઈ નથી. અહીંયા કોઈ ભિખારી નથી. અહીંયા જહાજો બને છે ને એ જહાજો 50 વર્ષ સુધી વાપર્યા બાદ લંડન એને ખરીદે છે અને પછી લંડનમાં પણ 60-70 વર્ષ સુધી ચાલે. આજે આપણે ગ્રાન્ટોમાંથી બનતા રસ્તાઓ બીજા જ વર્ષે તૂટી જાય. તમે વિચાર કરો, તમારા છાતી ઉપર મૂકો. કદાચ કોન્ટ્રાક્ટર એવો નીતિમત્તા વાળો હોય ને કોન્ટ્રાક્ટર એમ કે હું રૂપિયા નહીં આપીશ, કદાચ કોન્ટ્રાક્ટ મળે કે ન મળે. કદાચ એ નેતા એવો કે નીતિમત્તા વાળો હોય કે ભાઈ આમાંથી આ રસ્તો તૂટવો ન જોઈએ, કોન્ટ્રાક્ટરને હું બ્લેકલિસ્ટ કરાવીશ. કદાચ અધિકારી એનો નીતિમત્તા વાળો હોય અને એ એમ કહે કે ભાઈ આમાં હું સાઇન નહીં કરીશ, આ રસ્તામાં તમે ગડબડ કરીશ. તમે વિચાર કરો, એક જગ્યાએ તો મારા વાલાઓ, એક જગ્યાએ તો પેદા થાવ એવા કે જે માણસ સચ્ચાઈથી ચાલે, બધી જગ્યાએ બૂચ મારવાનો જ. ગજબનું તમે આખી દરી ઉભી. અને એક વસ્તુ સમજી લેજો, સારા નેતાઓ જે દિવસે બેસશે ને સાહેબ, એક એકની ચામડી ઉખેડીને નાખી દેશે, મિલકતો જપ્ત કરશે. એટલે આજે તમે પાપ કરશો ને આવતીકાલે જેલમાં જવાની છે. વિરામ બાદ મળીએ છીએ. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. લાલુભાઈ સતત ત્રીજી વખત દીવ દમણ બેઠક પર ઉતરશે ચૂંટણી જંગમાં. લાલુભાઈ પટેલ અને નટુભાઈ બંનેને દીવ અને દાદરા નગર હવેલીમાં ભાજપે આપી છે. આ બે બેઠક પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોંગ્રેસે ત્યાં ઓછી ધ્યાન આપી છે, પરંતુ ભાજપે સંગઠનની દ્રષ્ટિએ, કારણ કે વચ્ચે નરેન્દ્રભાઈ આ બંને જગ્યાએ રેલી પણ કરી ગયા છે, એટલે એ એક વાત છે. જયેશભાઈ, જી, એક ઈસુદાનભાઈ બહુ સ્પષ્ટતાપૂર્વક કહેવા માંગીએ છીએ આપણે કે ઘણીવાર ચર્ચામાં જ્યારે કોંગ્રેસના નેતાઓ કે કોઈ પણ નેતા એનું નિવેદન આપે અને એની ચર્ચા ન થાય એના માટે સુફિયાણી સલાહ, એના માટે ક્યાંક ને ક્યાંક ચાલાકી ભરેલી શિફ્ટ કરવાની જે પ્રયુક્તિઓ, એ સમાજ સરસ રીતે જુએ છે.
અને આ બધાનું પરિણામ મતપેટી દ્વારા અમને પ્રજા આપતી રહી છે અને આપતી રહેશે. કારણ કે બહુ જ રીતે રાષ્ટ્રવાદની કે રાષ્ટ્રીયતાની ચર્ચા કેમ નથી ગમતી એ તો મને હજી આજની તારીખ સુધી આખા સમાજને પણ સવાલ છે. રાષ્ટ્રવાદને દુકાન કેવી, આના જેટલી નિમ્નતા એ ખૂબ જ દુઃખદદાયક છે અને પીડાદાયક પણ છે. આની ચર્ચા એટલા માટે થવી જોઈએ કે દેશ સાથે જોડાયેલી કોઈ પણ ચર્ચા હોય, દેશ માટે જોડાયેલા કોઈ પણ મુદ્દા હોય અને આ દેશનો નાગરિક પણ બોલતો હોય, આપણે એમ કહેવું કે એને આપણે ઓળખતા નથી, આ બધી ચાલાકીઓ બહુ જૂની થઈ ગઈ. સમાજ બરાબર રીતે ઓળખે છે. ચર્ચા થશે અને વારંવાર થશે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ થશે, આપના માધ્યમથી પણ તમે કરવાના છો ત્યારે થશે અને લોકો સુધી પહોંચશે. આના ડંકાની ચોટ ઉપર અમે પહોંચવા માંગીએ છીએ કે 20/18 વીરપ્પા મોઇલી લશ્કરી વડાને જૂઠા કહે. આ પરંપરા કેમ કોંગ્રેસમાંથી વારંવાર આવે છે? પવન ખેડા ડંકાની ચોટ ઉપર જોરશોરથી જ્યારે નરેન્દ્રભાઈ મોદી માટે એને મસૂદ કહેતા હોય, તેને ઓસામા કહે, દાઉદ કહે અને ISI કહે. આ પણ પ્રજા જુએ છે. અમને એમ લાગે છે કે હર સાખ પે જૈતન બેઠા હે. આનું પરિણામ કોંગ્રેસ શું કરવા માંગે છે એની ચિંતા, કારણ કે જાહેર પક્ષ છે. રાહુલ ગાંધીની ચર્ચા ન થાય, પ્રિયંકા વાડ્રાની ચર્ચા ન થાય, એને ગમતી નથી. કેમ ન ગમે ભાઈ? આની ચર્ચા થવી જોઈએ, થઈ રહી છે અને થવાની છે. 6/10/16 રોજ રાહુલ ગાંધી સેનાની વીરતાને ખૂનકી દલાલી કહે. 27/2/19 દિવસે વિપક્ષો કોંગ્રેસની આગેવાનીમાં પુલવાના પ્રત્યુત્તરમાં એને રાજનીતિ ગણે. 7/3/19 દિવસે કોંગ્રેસના BK હરિપ્રસાદ આતંકી હુમલો એ મોટી અને મોદી અને ઇમરાન ખાનની 60 ગાંઠ ગણાવે. સાહેબ, આનાથી મોટી ચર્ચા મારે આ વાતની ચર્ચા નતો કરવા માંગતા, કારણ કે અમે વારંવાર વિકાસની વાત કરીએ છીએ અને જ્યારે પણ કોંગ્રેસના નેતાઓ કોઈ પણ એના ભ્રષ્ટ માનસમાંથી કોઈ પણ આવી વાત જ્યારે બહાર નીકળી જાય છે, એક વર્બલ ડાયરિયા કરતા હોય છે, ત્યારે પછી એની ચર્ચા ન થવી જોઈએ એવું એમને આત્મજ્ઞાન થાય છે. 5/3/19 દિવસે દિગ્વિજય સિંહ એમ કહે છે કે પુલવામા દુર્ઘટના છે અને સ્ટ્રાઇકના પુરાવા માંગે છે. 15/10/15 દિવસે દિગ્વિજય સિંહ અર્ધસૈનિક બળના જવાનને થપ્પડ મારે છે અને ત્યાર પછી કોંગ્રેસ એને માફી માંગવાનું પણ નથી કહેતી અને એનું કોઈ પણ એક્શન પણ નથી આવતું. ઓરોપની માંગને ઠેલતી રહેલી કોંગ્રેસ માત્ર 500 કરોડમાં ત્યાં એ અટકી ગઈ છે. આજે 35,000 કરોડની ફાળવણી નરેન્દ્રભાઈની સરકારે કરી છે. આની વાત કેમ ન થવી જોઈએ? આની ચર્ચા કેમ ન થવી જોઈએ? આ શું દેશના સૈનિકોની વાત કરવી કે ભારતીય જનતા પક્ષની સંવેદનાએ કરેલા કામોની ચર્ચા કરવી એ કોઈ ગુનો છે? પાકિસ્તાનની વિશેની કોઈ પણ વાત કરવી, તેના માટે અનસંટ બોલતા રહેવું, પાકિસ્તાનની અંદર તમારી હેડલાઇન બને, તેની ચર્ચા થાય અને પાકિસ્તાનને રાજી થાય એની તમે વારંવાર ચર્ચા કરવી. પાકિસ્તાનને બિલાવલ રાહુલ ગાંધીનો ફેન બને તેનાથી તમે રાજી છો? કોંગ્રેસના સામ પિત્રોડાએ આજે પાકિસ્તાનના ડેના દિવસે આજે પાકિસ્તાનને ગમે તેવું નિવેદન કરે. જીવે જીવે પાકિસ્તાન મેરા યાર ઇમરાન ખાન બોલનાર સિદ્ધુની ચર્ચા થાય ન ગમે. અમે કોંગ્રેસી નથી, અમે હિન્દુસ્તાની છીએ, એટલા માટે અમે એની વાત કરીશું અને આની ચર્ચા થતી રહેશે, થાય છે. પ્રજાના માનસની અંદર બરાબર ધરોહરમાં બેઠેલું છે. તમે ગમે તેટલું નિમ્ન કક્ષાની ચર્ચા કરો, તમે ગમે એવું, કારણ કે અમે વારંવાર કહીએ છીએ કે 5 વર્ષમાં કરેલા ભારતીય જનતા પક્ષના કામોએ લોકોને બરાબર નાણ્યા છે, પરખ્યા છે અને લોકો સુધી પહોંચ્યા છે. અને તમે આજે પણ શા માટે રાષ્ટ્ર વિરુદ્ધની વાતો કરો છો? આ કઈ બાબતની પીડા કરો છો? અમે બોલીએ છીએ સામ પિત્રોડાને કે તમે આ બોલો? સામ પિત્રોડા કેમ બોલે છે? આની ચિંતા કોંગ્રેસની અંદર પણ મંથન કેમ નથી ચાલતું? કારણ કે આ નેતૃત્વને હું ફરીથી કહું છું કે આવા શુક્રાચાર્ય જેવા ગુરુ જ્યારે મળ્યા હોય ત્યારે સામ પિત્રોડા જો એને રાહુલ ગાંધીને એક પ્રકારનું પોષણ આપતા હોય કે આ પ્રકારની વાતો કરતા હોય તો એ થવું જ જોઈએ. આપણી વાયુસેના ડિટેક્ટ થયા વિના પાકિસ્તાનમાં ઘૂસીને પ્રત્યુત્તર આપીને પાછી આવે અને આપણે એના આંકડાઓ માંગીએ. આ નિમ્નતા, આની ચર્ચા કેમ ન થવી જોઈએ? RVS મણીએ સ્પષ્ટ આરોપ કર્યો હતો, એ વખતે ઉપસચિવ હતા યુપીએની સરકારની અંદર. ફેબ્રુઆરી 2006 ઓગસ્ટથી કરીને 2010 સુધી એ ગૃહ વિભાગના ઉપસચિવ હતા. અને સુદાનભાઈ RVS મણી લખીને કહે છે, સ્પષ્ટ એનો આરોપ છે કે યુપીએ પર મૂક્યો છે કે સાચા ત્રાસવાદીને બદલે અસીમાનંદ જેવાને ફસાવવાનું કાવતરું આ યુપીએ સરકાર કર્યું છે. આજે કોર્ટમાંથી એ લોકો નિર્દોષ છૂટે છે ત્યારે પણ જે પ્રકારનું બહુ દુઃખથી સાથે કહેવું પડે છે કે કોંગ્રેસી નેતાઓ એમ કહે છે કે આ આજે એક પ્રકારની એને પણ વખોરવા માટે એ લોકો તૈયાર થયા છે. સાહેબ, કપિલ સિબ્બલ એમ કહે કે દેશના ક્રિમિનલ જસ્ટિસનો ગૌરવ દિન છે. આ બધું કુલ મળીને જે વાતાવરણ કોંગ્રેસ બનાવવા માંગે છે એની ચર્ચા ઇસ્લામિક રાષ્ટ્રોએ પણ આ સ્ટ્રાઇકને વખોડી નથી સુદાનભાઈ, અને પણ એની બદલે
આજે એને વખોડવાની વાત કે એના આંકડા માંગવાની વાત, એવા પાકિસ્તાનનો તમને કયો પ્રેમ ઉભરાઈ ગયો છે? ઓકે. અને અમે ફરીથી રિપીટ કરીએ છીએ કે અમે વાત કરી છે વિકાસની, ઊંધા મુદ્દાઓ લઈ જવાનું કાવતરું કોંગ્રેસી અને કહેવાતા બૌદ્ધિકો આ કરી રહ્યા ઓકે. છે. અને આ બૌદ્ધિકોને બરાબર ઓળખી રહી છે. એની જરાય ચિંતા નહીં. વાત રહી ત્રીજી, હા. કે જે આપણે કહેવામાં આવે છે કે બધા જ રાજકારણીઓ બધા જ ભ્રષ્ટ છે અથવા તો બધો ધંધા કરવા માટે આવે છે, તો એની માનસિક એ નિમ્નતાની ઉપજ છે. આ ઈસુદાનભાઈ ગૌરવપૂર્વક હું કહેવા માંગુ છું ને આ વાત ચર્ચા થવી જોઈએ કે એને કોઈ પણ વસ્તુને જનરલાઇઝ ન થવી જોઈએ. બિલકુલ. કોઈ પણ રીતે જનરલાઇઝ ન થવી જોઈએ. ચર્ચા જો આપણે કહેતા હોય કે અમેરિકાના વખાણ કરતા હોય કે અહીંના વખાણ કહેવાની વાત કરતા હોઈએ તો કોઈ પણ જનરલાઇઝ કરે, નહીં તો રાજનીતિ નહીં કે જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ નહીં આવે. સારા લોકો આવવા જ જોઈએ અને માધ્યમોમાં સારા કોઈ લોકો પણ છે પણ એ માધ્યમ પણ હોય તો ભલે પડે. માધ્યમોની ચર્ચા આપણે નથી કરતા. આપણે એમ કહીએ છીએ કે ઈસુદાનભાઈ આ કામ કરી રહ્યા છે. બિલકુલ. તેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિગત એનું મૂલ્યાંકન થવું જોઈએ. જાહેર જીવનની અંદર બધા ચોર છે કે બધા બોલવું કે એ પણ ચોકીદાર ખોટું ચોર છે. કેવું, આ બધી નિમ્નતાઓ ખુલ્લેઆમ સરા જાહેર તમારી બોલી રહી છે, કોંગ્રેસની બોલી રહી છે અને કોંગ્રેસની આ નિમ્નતા દેખાય છે. ઓકે. અને એની સામે આપણે કૈલાસભાઈ, જે એક થઈ છે, બહુ સારો એક થઈ પ્રશ્ન છે. કર્યો. અને એના આ મુદ્દા છે કે- સુંદરભાઈ, ઓકે. એટલા માટે હું ગઢવીજી વચ્ચે નથી બોલ્યો. આ મુદ્દાઓની ચર્ચા એટલા માટે થશે, થતી રહેશે. અને જ્યારે પણ કોંગ્રેસ, ઓકે. કારણ કે એટલા માટે કે એક બાજુ તપનું બળ છે, એક બાજુ કરેલા કામોની મૂડી છે, ઓકે. અને બીજી બાજુ હા એક બાબત હું કોંગ્રેસ અભિનંદન આપવા ચોક્કસ માંગુ છું કે જે એમણે 55ના શાસનકાળ, સંક્ષિપ્તમાં 55 વર્ષના શાસનકાળમાં જે નથી કરી શક્યા, ઓકે. એની બધી જ અપેક્ષા 5 વર્ષમાં નરેન્દ્રભાઈ પાસે રાખે છે. છે. ઓકે. એ જ આ નેતૃત્વની જીત છે. ઓકે. કૈલાસભાઈ, બાકી બુત હમકો કહે કૈલાસભાઈ, કાફિર, એનો ઓકે. કૈલાસભાઈ, एक बहुत सारी मित्र बात करे कि हर साख पे उल्लू बैठा है अंजाम ना, गुलिस्ता मैं हर क्या साख पे होगा, कांग्रेस ही किधर। मगर हाँ भले तो हमारा शब्द मारे बोलना ना हो, पण બરબાદે ગુલિસ્તા કરને કો એક મત નરેન્દ્રભાઈ મોદી જે રીતે બેઠા છે ને એ જ કાફી છે, જે રીતે એમના બધા દેશ એપ્રોચ જુએ, આ દેશ દેશ જુએ. માટે ચાલી રહ્યા દેશ છે. જુએ. બરબાદે ગુલિસ્તા કરને કો કરતા રહ્યો. મુદ્દો એનાથી હટીને સાહેબ હમણાં બહુ સારી રીતે નેતાઓના ભ્રષ્ટાચારની વાત કરી. સાહેબ આજે એક ડાયરી બારે આવી છે. ભારતીય જનતા પાર્ટી એવી વોશિંગ મશીન છે જેમાં મોટા મોટા ભ્રષ્ટાચાર, આપણે ગુજરાતના જો હમણાં એક ધારાસભ્યને, એમણે કોંગ્રેસ ધારાસભ્યને ભ્રષ્ટાચાર નામ પર કેસ ચલાવ્યો અને એને જેલમાં લઈ ગયા અને બેલ પછી હવે એ શું કહે છે કે ના આવી ભ્રષ્ટાચાર નથી. તમારા આજ ડિબેટમાં, આજ સ્ટુડિયોમાં બેસીને એને બચાવવા માટે એ ભ્રષ્ટાચાર નથી માટે ચર્ચાઓ ચાલી. ભારતીય ભ્રષ્ટાચારીનો આક્ષેપ કર્યો અને પછી એ જ ભારતીય જનતા પાર્ટી આજ એમને લઈ લીધું. એટલે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારીનો કઈ રીતે વોશિંગ મશીનમાં કાઢીને સાફ કરે છે. એનો બીજો ધર યદુરપ્પા, આમના યદુરપ્પા આજે ડાયરી ક્લિયર છે અને હર પેજ પર યદુરપ્પાના સિગ્નેચર છે. એમાં એવું છે કે એમણે કેને તો બીજેપીના સેન્ટ્રલ લીડરશિપને મને જવાબ એમણે દેવાનો 1000 કરોડ રૂપિયા આપ્યા, અરુણ જેટલીને 150 કરોડ રૂપિયા આપ્યા, નીતિન ગડકરીને 150 કરોડ રૂપિયા આપ્યા, ગડકરીએ સનના લગનમાં 10 કરોડ રૂપિયા, રાજનાથસિંહને 100 કરોડ રૂપિયા, અડવાણી 50 કરોડ. સાહેબ સૌથી ખરાબ વસ્તુ શું આમાં ખબર આ ડાયરીમાં 250 કરોડ જજોને આપ્યા, નાનો 50 ટાઈમ કરોડ ઓછો છે. વકીલને ટાઈમ આપ્યા. ઓછો છે. હવે એના આપો છે. પછી હું લઈશ, હું કહું છું, એઝ અ કોંગ્રેસી જો અમારી સરકાર આવે ડાયરીઓ છે રહેવા દ્યો. તો અમે લોકો માટે ગઢવી સાહેબ, તમારી નોકરીઓ ડાયરી રહેવા દો. તમે તો create ચાર્ટર્ડ કરશું. એકાઉન્ટન્ટ જ્યારે છો. અમારો સમય આવશે તમે તો CA છો. અમે- તમે અમે ડાયરીઓની વાત ન કરો. નાના લખુભાઈ મોટા પાઠકની વાત ન કરો. ઉદ્યોગપતિઓને, લખુભાઈ નાના પાઠક મોટા કેસ યાદ ન ઉદ્યોગપતિઓને કરાવો. વ્યાપારનો opportunity આપશો. મોટા નહીં. તમે લખુભાઈ પાંચ પાઠકને મોટા યાદ નહીં. ન કરો. મારે એના પ્રત્યુત્તર પછી આપો છો. હા, એના પણ પછી જવાબ છે યદુરપ્પાનો. બ્રેક લઈ લો. ના, કારણ મારી કે વાત ખોટી પૂરી ખોટી કરો. જગ્યાએ ચર્ચા લઈ પૂરું જશો. કરવા દો, હાજી. પૂરું કરવા દો. તો એના પછી તમને કહેજો આજ અમે આવશું તો અમે પેટ્રોલ ડીઝલમાં લોકોને સબસિડી આપીને પેટ્રોલ સસ્તો કરશું. હા, એના કારણે એસઆર અને રિલાયન્સ જે કરોડો રૂપિયા આમના કારણે કમાઈ રહ્યા છે હમણાં, એના પેટ્રોલ પંપ બંધ થઈ જશે. પણ સામે દેશના લોકોને સસ્તો પેટ્રોલ મળશે અને 19,000 કરોડની ટેક્સ લૂંટ નહીં કરી આ દેશમાં, અને જો કરી તો એનો વિકાસના કામમાં ખરા અર્થમાં ઉપયોગ થાય છે. ભારતીય આપણે નથી કર્યું. અને વિકાસના દેશ કામ તો વધારે. ઉપયોગ તો એના ભારતીય પછી જનતા પક્ષે કર્યો છે. PM ડાયરેક્ટ સાંભળો, કામ છે. પ્રધાનમંત્રી ડાયરેક્ટ વચ્ચેની બેંકમાં જયશ્રી, કર્યું છે. પ્રધાનમંત્રી એસીપી જ્યારે સાહેબ તમારા જયશ્રી, જતા હતા, ગઢવીજી. જો આ ભારતીય જનતા ચાલ ચરિત્ર છે. ભારતીય જનતા તમારું પાર્ટી તમારું ઓળખે છે. બોલા દેવો, તમારી બધી લોકતંત્રના ચાલાકીઓ લોકોને બંધ બોલા થશે. દેવો. એ ભારતીય ચાલને ચરિત્ર છે. આ પણ તમે સ્પીડ દર્શક કરો, તમે મિત્રો મારો જોજો. સમય ઓછો છે. હજી હરિભાઈ લેવાના છે, મારે બ્રેક વાર્તા લેવાની. બંધ કરો, મારે જ્યારે જવાબ હું દેવાનો તમારા છે. ખેડૂતોના વાર્તા કામની બંધ કરો. વાત વાત કરો. ખેડૂતોના કામની વાત કરું છું ત્યારે મને ટોકે છે. તમારે નોકરીની વાત કરું ત્યારે મને ટોકે છે. આ ભારતીય ચાલ છે, ઓળખી લેજો. ઓકે. આ ધંધા લોકો કરે છે ઓળખી ગયા હવે છે, એમની ઓળખી સમય ગયા આવી છે. ગયો, નહીં. પાકી ગયો છે. ઓકે. ગઢવી અને સાહેબ, એનો નહીં, જરા 100% નહીં ભેગું ઉપયોગ થાય. કરજો. નહીં ભેગું હવે થાય. એક મિનિટ સાહેબ, હા, એક મિનિટ કૈલાસભાઈ, નહીં ભેગું થાય. આ પ્રધાનમંત્રી જ્યારે પાકિસ્તાનમાં જઈને નવાઝ શરીફ બિન બોલાય મહેમાન જેમ ગળે મળે છે અને ખબર નહીં કઈ ટાઈપની બિરયાની, નહીં, વેજ નહીં નોનવેજ ભેગું, બિરયાની નહીં ખાઈને આવે છે, ત્યારે કોઈ નથી પૂછતો અમને, ત્યારે કોઈ નથી કહેતું. અને પોતે એના બધા મિનિસ્ટરો પાકિસ્તાન દૂતાવાસ પાકિસ્તાન દિવસ ઓકે. મનાવવા જાય છે, નહીં, ત્યારે કોઈ નહીં. નથી પૂછતો. ઓકે. પણ હરી દેસાઈ જ્યારે એમ વાત કરે છે કે આ નહીં, ગયા હતા, નહીં, નહીં તો ભેગું. હરી દેસાઈ ખોટા માણસ નહીં, નહીં, નહીં ભેગું. સાહેબ આમને સચ્ચાઈ ક્યારે ગમતી ઠીક, નથી. પ્રયત્ન. આપ ખરા તો ભારતીય જનતા ઓકે, રાષ્ટ્રદ્રોહી તમે કરો. એપ્રોચ રાખ્યો છે ઓકે. જે દેશમાં લોકતંત્ર ખતમ કરવાની તૈયારી કરી બસ, રહ્યા તમારો છે. આક્રોશ. આ રાજ્યમાં એક ફેરા પહેલી વાર એવું બને છે કે તમારી- સુપ્રીમ કોર્ટના જજો ન્યાય લેવા માટે રોડ પર આવ્યા છે. તમારે આ- બોખલાહટ આ દેશ દેખાઈ ગઈ. છે. ઓકે. આ constitutional સંસ્થાઓ છે. ઓળખી ગયા, એને ઓળખી ગયા, કામ ઓળખી કરી ગયા લેવાનું. તમે. ઓકે, ઓળખી ઓકે. ગયા. નાનકડા એક વિરામનો સમય થયો છે. હરિભાઈ પાછો લઈશ ટર્ન. નાનકડા વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. સમય ઓછો છે, 1.5 મિનિટ. હરીશભાઈ,
મને પહેલી વાત તો એ છે કે ભાઈ શ્રી જયેશભાઈ બૌદ્ધિકોને સહન નથી કરી શકતા એવું એમની વાત ઉપરથી લાગ્યું, કારણ કે એમને રાષ્ટ્રવાદ એટલે કોનો રાષ્ટ્રવાદ, કયો રાષ્ટ્રવાદ? સાવરકરનો રાષ્ટ્રવાદ, ટેગોરનો રાષ્ટ્રવાદ, અરવિંદનો રાષ્ટ્રવાદ કે ગાંધીજીનો રાષ્ટ્રવાદ? આ ચારેયના રાષ્ટ્રવાદ અલગ અલગ છે, એટલે પહેલા તો એમણે અભ્યાસ કરવો જોઈએ. અને અમે રાષ્ટ્રવાદી છીએ એના સર્ટિફિકેટ અમારે કોઈની પાસેથી લેવાના નથી. આ એક. ભાઈ તમે પછી તમારો વારો આવે ત્યારે બોલજો, બરાબર? બીજી વાત, 5મી ફેબ્રુઆરી 2019 ના રોજ સંસદમાં જે આંકડાઓ મુકાયા છે, મોદી સરકારના મિનિસ્ટરે જે સંસદમાં આંકડા મૂક્યા છે એ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં દર વર્ષે 2014 થી માંડીને 2018 સુધી આતંકી હુમલાઓ વધ્યા છે. આ આંકડાઓ મારી પાસે છે. એટલે આપણે છે ને અમુક બાબતોની જે વાત કરીએ ને એ હિંસો કરવા માટે હું તો આવતો નથી. બીજી વાત, પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ, મને લાગે છે સંઘના દ્વિતીય સરસંઘ ચાલક ગુરુજીએ એમ કહ્યું હતું કે આ તો એક દિવસ એક થશે. સરદાર સાહેબે એમ કહ્યું હતું કે સડેલું અંગ આપણે કાઢી નાખ્યું છે પણ પાછું આપણી પાસે આવશે. એટલે એ પાકિસ્તાન ભારતમાં ભળવાનું છે આવતા દિવસોમાં, એ નિશ્ચિત હું જોઈ રહ્યો છું. ત્રીજી વાત, મને જે લાગે છે એ કે હું મારી ભાષામાં વિવેક સિવાય હું બોલતો નથી. મેં માત્ર એટલું કહ્યું, એમણે જે પ્રવચન અને બૌદ્ધિક આપ્યું એમાં મેં કહ્યું કે જ્યારે ભથ્થા વધારવાના હોય છે ત્યારે બધા જ પક્ષો એ એકમતીથી વાત કરતા હોય છે. અને મને લાગે છે કે હું કોઈની બીજાની આડી અવડી વાતો કરતો નથી. હું સરકારમાં જ્યારે ચેરમેન હતો ત્યારે 1 રૂપિયો માનધન લેતો હતો, TADL લેતો નહોતો અને ફાઇલો ફેરવવાનો ધંધો મેં કર્યો નથી. અને મારો પગાર ઇન્ડિયન એક્સપ્રેસ મુંબઈમાંથી આવતો હતો કારણ કે હું ત્યાં એડિટર હતો. એટલે મને છે ને આ બધી સુફિયાણી સલાહો ન આપવી જોઈએ, વ્યક્તિગત રીતે મારે કહેવું પડ્યા ના. એટલા માટે હું આ ચોખવટ કરું છું કે જે બૌદ્ધિકોને અથવા તો રાજકીય વિશ્લેષકોને જે સલાહ આપવાનું એમને ફાવી ગયું હશે એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. મેં એમના વિશે કોઈ અવિવેક નહોતો કર્યો. અવિવેક હોય જ નહીં, હોય જ નહીં. 30 સેકન્ડ જયેશભાઈ. મેં કોઈ પણ પ્રકારનું બસ એટલે મારા મને કોઈ પ્રત્યુત્તર આપવાનું હોય કે પણ પોતાને જ બૌદ્ધિક ને પોતાને જ આ જાત ઉપર આટલું બધું લાગી આવે તેની ચિંતા ન કરવી જોઈએ. પરંતુ જાહેર જીવનના માણસો સામે આંગળી ન ચીંધવી જોઈએ. જાહેર જીવનના આંગળી સામે જાહેર જીવનના માણસોની વાત જ નથી કરી. બીજું કે આટલું બધું લાગી આવે છે, તમે તમારી ઉપર ટોપી પહેરી લેવાનું કારણ તમે તમે આપણી વાત રાષ્ટ્રવાદની વાત ઉપર કરી એટલા માટે ટોપી પહેરી લેવાનું કારણ જયેશભાઈ આપણે જ શાણા છીએ એવું ન માનવું. આપણે ચાલાકીઓ બધી રહેવા દેવી. આપણે ચાલાકીઓ વાત નહીં કરવી. નહીં, ચાલાકીઓની વાત નહીં કરવી. જે તમને ચાલાકીઓથી લાગી આવે છે, કોણ સામ પિત્રોડા? કોણ સામ પિત્રોડા એટલે he is not the prime minister. He is not the prime minister કે જેને સવાલ પૂછી શકાય. એને પ્રાઇમ મિનિસ્ટર નથી કે જેને સવાલ પૂછી શકાય. તમે એમ પૂછો છો કોણ સામ પિત્રોડા? યસ, આટલા બધા ભોળા ભલા બનવાની વાત અને આટલી બધી વાત રહી યેદુરપ્પાની તો બધા જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગઢવીજી સાંભળો, જવાબ સાંભળવો નહીં ગમે, જવાબ સાંભળવો નહીં ગમે તમને. મારી પાસે પ્રત્યુત્તર છે, મારી પાસે પ્રત્યુત્તર છે. એનો મુખ્યમંત્રી મારી પાસે પ્રત્યુત્તર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નિર્દેશ જાહેર કરેલા છે. ખોટી વાત છે, આ ખોટા આક્ષેપ છે. અને ડાયરીઓ તો તમારી ખુલશે કૈલાસભાઈ, તમારી ડાયરીઓ ખુલશે અને તમારી ડાયરીઓ મારી ઓળખે છે. એના માટે તમે એના માટે ઘરે છો કૈલાસભાઈ? બોલી લો, વાંધો નહીં. તમે બોલી લો, કાંઈ સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. આઈટી માંથી નિર્દોષ જાહેર કરેલા છે. ઇન્કમ ટેક્સ નિર્દોષ જાહેર કરેલા છે. લોકસભાની પૂરેપૂરો ચૂંટણી પછી પણ હાઈકોર્ટ અને આનો પ્રત્યુત્તર છે ઈશુદાનભાઈ અને આનો જવાબ છે. આ પૂરેપૂરો આજનો પ્રત્યુત્તર છે. બિલકુલ બિલકુલ સમયનો અભાવ છે. એટલે જયેશભાઈ, કૈલાસભાઈ અને હરિભાઈ ત્રણે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમયના અભાવે આપને ન જોડી શક્યો પણ કેટલીક બાબત મેં અગાઉ પણ કહી છે એ VTV વી ફોર વોટ અભિયાન આપણું જે છે એમાં આપ જરૂર જોડાજો. આવતીકાલથી ઇલેક્શન એક્સપ્રેસ પણ VTV આખા રાજ્યમાં ફરશે, આપની સાથે આવશે. અમારા રિપોર્ટરો આપની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરશે, આખી ડિટેલ જાણવાનો પ્રયાસ કરશે. 1 મહિનો સુધી આ આખું અભિયાન ચાલવાનું છે. સાથે સાથે ધારદાર 10 વાગે આપણે ચાલુ કરી છે. 10 સ્ટોરી સારી
ટૂંકીમાં પણ અદ્ભુત સ્ટોરીઓ આખા ગુજરાતમાં, જ્યાં તમે દેશ વિદેશ કે કોઈની પણ સારી સ્ટોરી તમને હશે તો 10 વાગ્યા વીટીવીમાં જોવા મળશે. એટલે એક પ્રયાસ એવું કર્યું છે કે સાચું પત્રકારત્વ, સાચી રીતે પત્રકારત્વ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ બધાનો સહયોગ એ મળતો રહે. કોશિશ છે કે કંઈક સારું આપણે સર્જન કર્યું છે. ભગવાન આપણું સર્જન શેના માટે કર્યું છે? કંઈક સારું આપવા માટે કર્યું છે, અને એટલા માટે આ મંથન ચાલુ રહેશે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.